we have completed the basic details of biotechnology and now we are going to discuss the tools. એટલે કે બાયોટેકનોલોજી માં આપણે કયા કયા સાધનો અથવા ઉપકરણોની જરૂર પડશે એના વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. So tools for biotechnology. હવે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક જે છે એ ભણવા જઈ રહ્યા છીએ. તો રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે પુનઃ સંયોજિત ડીએનએ જેની અંદર એક વેક્ટર અથવા વાહક ડીએનએ પર આપણે આપણો ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ એટલે કે ઈચ્છિત ડીએનએ નો ટુકડો જોડવાના છીએ. બરાબર? તો પહેલા તો સૌથી પહેલું કામ છે કે ડીએનએ ને આઈડેન્ટિફાઈ કરવું અને કટ કરવું. તો ડીએનએ ને કટ કરવા માટે કોઈ જે સીઝર છે કેંચી જે છે કાતર એ કોઈ પણ કાતર યુઝ કરી શકાય એમ નથી. એ માટે મોલેક્યુલર સીઝર્સ આપણે સમજ્યા હતા. તો ફર્સ્ટ વી રિક્વાયર ધ restriction enzymes. અને restriction enzymes જે છે they are famous as molecular scissors. આ molecular scissors અથવા એને આણ્વીય કાતર કેમ કીધી છે? બીકોઝ એ ડીએનએ ના મોલેક્યુલ ને કટ કરે છે. ખરેખર મોલેક્યુલ નરી આંખે દેખાતો નથી. અણુ જે છે એને કાપતી કાતર એટલે આણ્વીય કાતર. ઓકે, restriction enzyme થી તમે ડીએનએ ને કટ કરી દો છો. ત્યાર પછી જે વેક્ટર અથવા વાહક ડીએનએ પ્લાઝમિડ એની સાથે આપણું જે ઈચ્છિત ડીએનએ એટલે કે જે ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ છે એને આપણે પેસ્ટ કરવાના છે, જોઈન્ટ કરવાના છે, ગ્રાફ્ટિંગ કરવાના છે. તો એના માટે ઉત્સેચક જોઈએ અને એનું જૂથ છે લિગેઝીસ જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડથી જોડશે. ત્યાર પછી આપણું ડીએનએ છે એ એકવાર આર ડીએનએ બની ગયું એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ એકવાર બની જાય ત્યાર પછી એનું પોલિમરાઇઝેશન થવું જરૂરી છે. એટલે કે ડીએનએ નું રેપ્લિકેશન થવું જોઈએ, મલ્ટીપ્લિકેશન થઈ અને આપણે એની ક્લોનિંગ કરીએ, બહુ બધી કોપીઝ બનાવીએ, મલ્ટીપલ કોપીઝ. તો એના માટે પોલિમરેઝિસ ટાઈપના પોલિમરાઇઝેશન કરતા એન્ઝાઇમ્સની જરૂર પડે છે. એન્ડ ફર્ધરમોર વી વિલ રિક્વાયર ધ વેક્ટર ડીએનએ, વાહક ડીએનએ જેને આપણે પ્લાઝમિડ કહીએ છીએ. બહુ કોમનલી પ્લાઝમિડ્સ અને બેક્ટેરિયોફેજીસ જે છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિકના વાહકો તરીકે વર્તે છે. Then after we will also require the host, યજમાન કોષ જે છે કે જેની અંદર આ ડીએનએ નું આપણે સ્વયંચલન પ્રેરિત કરી અને જેની કોપીઝ અથવા તો ક્લોનિંગ જે છે એ પ્રેરિત કરી શકીએ. તો આવો સમજીએ પહેલો જે ટાઈપ છે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ અથવા પ્રતિબંધક ઉત્સેચકો. તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ કેવી રીતે ડિસ્કવર થયા એ સમજીએ પહેલા. રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ ઓર વી કેન સે પ્રતિબંધક ઉત્સેચકો. પ્રતિબંધક ઉત્સેચકો એ ઉત્સેચકોનું એવું જૂથ છે કે જે ડીએનએ ની કોઈ પર્ટિક્યુલર સ્ટ્રેન્ડ જે છે એના જે સુગર ફોસ્ફેટ બેકબોન છે એ પાર્ટ પરથી ન્યુક્લિયોટાઇડ્સને કટ કરે છે. તો આ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ અથવા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ જે છે એનું સંશોધન કેવી રીતે થયું એ સમજાવું કે ઇન 1963 ઇકોલી બેક્ટેરિયા જે છે ઇસ્ચેરિશિયા કોલાઈ આ બેક્ટેરિયા પરના રિસર્ચ દરમિયાન એવું નોંધવામાં આવ્યું, એવું જોવા મળ્યું કે એક બેક્ટેરિયોફાજ અથવા એક એવો વાયરસ છે કે જે ઇકોલી પર પરોપજીવન ગાળે છે, એની સાથે અટેચ થાય છે અને પેરાસિટિક છે. એ પોતાનો ડીએનએ મોલેક્યુલ આની અંદર રિલીઝ કરીને જતો રહે છે. એકવાર ડીએનએ મોલેક્યુલ આને રિલીઝ કરી દીધો પછી એનાથી છૂટો પડી જાય છે. અને સિમિલરલી આપણે એવું સમજતા હતા કે કેટલીક વાર બેક્ટેરિયા કેવા છે કે આ બહારથી જે વાહક બેક્ટેરિયોફેજ જે છે, બેક્ટેરિયોફાજ અથવા બેક્ટેરિયોફેજ જે છે એનો જે ડીએનએ છે એને પોતાનું ક્રોમોસોમ સાથે અટેચ કરી લે, જોડાઈ જાય અને જોડીને પછી શું કરે છે એ એનું પણ સ્વયંજનન કરે છે એટલે કે રેપ્લિકેશન થી એનું મલ્ટીપ્લિકેશન કરે છે. પણ કેટલાક જે બેક્ટેરિયા છે ઇકોલી બેક્ટેરિયા they are able to differentiate between the own DNA મતલબ એનો પોતાનું ડીએનએ છે અને બીજો જે ફોરેન ડીએનએ છે બહારથી આવેલો ડીએનએ છે એને ઓળખી પાડે છે. એને સમજ પડી જાય છે કે આ ડીએનએ છે એ બહારથી કશે કોઈ વાયરસમાંથી અથવા કોઈ અધર ઓર્ગેનિઝમમાંથી આવેલો છે. અને હવે આ ઇકોલી બેક્ટેરિયાની આવી કેટલીક સ્ટ્રેન અથવા જાતો જે છે એ શું કરે કે બે રીતે આનું રેપ્લિકેશન જે છે અટકાવે. એક તો એનું મિથાઇલેશન કરે, એડિશન ઓફ મિથાઇલ ગ્રુપ, મિથાઇલ
બેક્ટેરિયાની શ્રેણી જે છે બે પ્રકારના ઉત્સેચકો બનાવે છે અને બેક્ટેરિયોફેજ જે છે બે પ્રકારના ઉત્સેચકો બનાવે છે. કયા બે પ્રકારના ઉત્સેચકો? એક એવો ઉત્સેચક છે કે જે મિથાઇલેશન કરે છે, મતલબ કે બહારથી આવેલા ડીએનએ નું મિથાઇલેશન કરે છે, અને બીજો એવો છે કે જે ડિફેન્સ મિકેનિઝમમાં બીજો એવો છે કે જે ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી એનો શું કરે છે? ટુકડા કરે છે, કટ કરે છે. જે ટુકડા કરે છે અથવા કાપે છે એ જૂથને જે આપણે પ્રતિબંધક ઉત્સેચક અથવા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે 1963 માં સૌપ્રથમ વખત આવા બે ઉત્સેચકો હોય જેની મદદથી ડીએનએ ના વચ્ચેના જે સુગર ફોસ્ફેટ જે બેકબોન છે, શર્કરા અને ફોસ્ફેટની બેકબોન જે છે એમાં જે ન્યુક્લિયોટાઇડ છે એની સિક્વન્સીસને કટ કરી શકાય એવા કોઈ પર્ટિક્યુલર ઉત્સેચકો હોય છે એવું ત્યારે ખબર પડી. અને ત્યાર પછી જેમ જેમ રિસર્ચ આગળ વધતું ગયું એમ એમ એ પણ સમજ પડી કે HindII જે છે, HindII એ ફર્સ્ટ આઇસોલેટેડ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે. ફર્સ્ટ આઇસોલેટેડ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, મતલબ કે આ એવો ઉત્સેચક છે કે જેનું સૌપ્રથમ વખત આઇસોલેશન થયું હતું, જે તે સજીવના શરીરમાંથી એ સૌપ્રથમ અલગીકૃત થયું હતું. બાદમાં એ પણ ખબર પડી કે HindII જે છે એ કોઈ સ્પેસિફિક 6 બેઝ પેર જે છે એની શૃંખલા અથવા 6 બેઝ પેરથી બનેલી જે ડીએનએ સિક્વન્સ છે એને એ સ્પેસિફિક સિક્વન્સને રેકગ્નાઇઝ કરે છે, યાદ રાખે છે, અને આ જે સ્પેસિફિક સિક્વન્સ છે ત્યાંથી જ એ ડીએનએ ના મોલેક્યુલને શું કરે છે? કટ કરે છે. સપોઝ આપણે એવું લખીએ કે GGG CCC, ધારો કે આવી કોઈ શૃંખલાને યાદ રાખવું હોય તો આવી 6 ન્યુક્લિયોટાઇડની શૃંખલામાંથી GG વચ્ચેના અથવા CC વચ્ચેના જે બંધ છે એને જ તોડે છે, બાકીની જગ્યાએથી એ કટ કરી શકતો નથી. તો HindII પછી તો ઘણા બધા ઉત્સેચકો શોધવામાં આવ્યા, પરંતુ HindII જે છે એ એન્ડોન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક છે, મતલબ કે એ ડીએનએ ને વચ્ચેથી ટુકડા કરે છે, વચ્ચેથી કાપે છે, છેડા પરથી કાપતો નથી. ત્યાર પછી હાલમાં અત્યાર સુધીમાં 900 થી વધારે more than 900 restriction enzymes are discovered. Restriction enzymes are discovered. મતલબ કે અત્યાર સુધીમાં 900 થી વધારે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એનું સંશોધન થયું છે, and these are isolated from more than 230 varieties of bacteria. બેક્ટેરિયાની 230 થી વધારે જાતોમાંથી આપણે વર્ગીકૃત કર્યા છે. અને આ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ એવા એન્ઝાઇમ્સ છે કે જે દરેક વખતે ડીએનએ ની એક ચોક્કસ પેલિન્ડ્રોમિક શૃંખલા જે છે એને યાદ રાખે છે અને એને કટ કરે છે. પણ એ જે શૃંખલાને યાદ રાખે એ સમજાવવું એ પહેલા એનું નોમેનક્લેચર કેવી રીતે એનું નામાધિકરણ થાય એ આપણે સમજીએ. સો રેસ્ટ્રિક્શન ઉત્સેચકો અથવા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ જે છે એનું નામકરણ કેવી રીતે થાય એ સમજીએ. તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ જે છે, રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એનું નામાધિકરણ કરવા માટે પહેલા તો તમે જે બેક્ટેરિયામાંથી એ ઉત્સેચકને અલગ કરો છો એ બેક્ટેરિયાની જીનસ એટલે કે પ્રજાતિ જે છે એનો પહેલો આલ્ફાબેટ લેવાનો અને એ પણ કેપિટલ લેટર. સો the first letter of the name is taken from the genus of the bacteria. मतलब હું તમને એક એક્ઝામ્પલ આપું, એક નામકરણ સમજાવું કે ઇકો R1 જેમાં આનું વર્ગીકરણ થયું છે ઇસ્ચેરિશિયા કોલાઈ R/13. આ જાતિમાંથી એને છૂટો પાડવામાં આવેલો છે. તો એનો ફર્સ્ટ લેટર જે છે ઈ કોલાઈની અંદર એ ઇસ્ચેરિશિયા એની શું થઈ? પ્રજાતિ થઈ, જીનસ થઈ, તો એનો પહેલો આલ્ફાબેટ ઈ લઈ લીધું. અને કોલાઈ જે છે એના બે લેટર્સ લેવાના છે, બંને સ્મોલ લેટરમાં રાખવાના છે, અને એમને ઇટાલિકમાં ટાઇપિંગ જ્યારે આપણે કરતા હોય, છાપતા હોય ત્યારે એને ઇટાલિકમાં છાપવાનું છે, બાકી બધું નોર્મલ. ઓકે, તો ફર્સ્ટ લેટર ઓફ ધ નેમ ઇઝ ફ્રોમ જીનસ, મતલબ કે ફર્સ્ટ લેટર ઓફ જીનસ જે છે પ્રજાતિ છે એનો પહેલો આલ્ફાબેટ લેવામાં આવે છે. નાઉ આફ્ટર ધેટ two initial letters or two first letters of the
સ્પીશીઝ ના બે આલ્ફાબેટ અથવા તો બે લેટર્સ લેવાના અને એ પણ શેમાં છાપવાના છે ઇટાલિક્સમાં. અને ત્યાર પછી ઇસ્ચેરિશિયા કોલાઈમાંથી ઇકો અને ઇકો તો થઈ ગયો. હવે R1 R જે શું છે? R is indication of strain of bacteria. strain of bacteria મતલબ કે બેક્ટેરિયાની જે જાત જે છે, જીનસ અને સ્પીશીઝ સરખી છે પરંતુ જાત અલગ છે. જેમ કે તમે ન્યુમોકોકસ બેક્ટેરિયા હતા અને ધ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિસ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિસ બંનેની અંદર જીનસ અને સ્પીશીઝ કોમન હતું, પણ એકની જે જીનસ હતી એકની જે સ્ટ્રેન હતી એ S3 હતી અને બીજાની સ્ટ્રેન હતી તે R2 હતી. તો એ જાત હતી. તો આ જાત જે છે એનો એક આલ્ફાબેટ કેપિટલ ની અંદર તમે લઈ શકો. અને ત્યાર પછી ઓર્ડર જે છે, ઓર્ડર ઓફ ડિસ્કવરી કેવી રીતે શોધ થઈ ગઈ? સૌથી પહેલા કોણ ખબર પડી? એ ઓર્ડર જે છે, સિક્વન્સ જે છે, that is indicated only in the Roman letters. તો એનો પહેલો આલ્ફાબેટ જે છે એ જીનસ નો ફર્સ્ટ લેટર લેવાનો, કેપિટલ માં લેવાનો. બીજા બે લેટર જે છે સ્પીશીઝ ના ફર્સ્ટ આલ્ફાબેટ અથવા ફર્સ્ટ લેટર્સ લેવાના અને એ સ્મોલ લેટર્સ માં ઇટાલિક માં છાપવાના. ત્યાર પછી ત્રીજો અથવા તો એના પછીનો જે તમે ચોથો વર્ડ યુઝ કરો છો, લેટર જે લો છો, એ બેક્ટેરિયાની સ્ટ્રેન અથવા જાત લેવાની છે. અને ત્યાર પછી એ ઓર્ડર જે છે એની ડિસ્કવરી પરથી તમારે રોમન અંક આપવાના કે પહેલા ઇકો R1 શોધવાનું, પછી ઇકો R2, ઇકો R3, ઇકો R4 વગેરે આલ્ફાબેટના ઇન્ડિકેશન કરવામાં આવે છે. આ જે ઇકો R1 છે, ઇસ્ચેરિશિયા કોલાઈ R1 જે છે એ ડીએનએની ચોક્કસ પેલિન્ડ્રોમિક શૃંખલા જે છે એને ઓળખે છે. અને આ ઇકો R1 જે છે કયા પેલિન્ડ્રોમને ઓળખે છે, કેવી રીતે કામ કરે છે, એ બધું શોધવામાં ત્રણ વૈજ્ઞાનિક હતા, આર્બર, સ્મિથ અને નાથન. આર્બર, સ્મિથ, નાથન જે છે એમને 1978 માં આ ઇકો R1 જે છે એની સ્પેસિફિક પેલિન્ડ્રોમ અને એની જે કાર્યપ્રણાલી છે શોધવા બદલ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયેલો છે. તો આર્બર, સ્મિથ અને નાથન જે છે એમણે ઇકો R1 છે એને ડિસ્કવર કર્યો હતો. પણ ફર્સ્ટ આઇસોલેટેડ તમને પૂછે સૌપ્રથમ કયા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમનું આઇસોલેશન થયું હતું, તો એ હિંદ 2 આવશે. બરાબર? ચાલો તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ જે છે ચોક્કસ પેલિન્ડ્રોમિક શૃંખલા જે છે, નિશ્ચિત પેલિન્ડ્રોમ જે છે એને જ આઈડેન્ટિફાઈ કરે છે, સ્પેસિફાઈ કરે છે, લોકેટ કરે છે. આ પેલિન્ડ્રોમનો અર્થ શું છે? પેલિન્ડ્રોમ માટે એ ડીએનએ ની એવી સિક્વન્સ છે કે જે બંને બાજુથી વાંચો તો એક સરખી વંચાય છે. લાઈક ઇંગ્લિશ વર્ડ હું લખું, મલયાલમ જે છે એ આ બાજુથી તમે વાંચો તો પણ મલયાલમ વંચાશે, આ ડિરેક્શનમાં વાંચો તો પણ મલયાલમ વંચાશે. ગુજરાતીમાં કહું તો સરસ, નવજીવન, આ એવા શબ્દો છે, આવા ઘણા બધા શબ્દો છે કે જે આપણે આ બાજુથી રીડ કરીએ તો પણ એ જ ઉચ્ચારણ, આ બાજુથી કરો તો પણ એ પ્રોનન્સિએશન છે. મલયાલમમાં પણ આવું છે અને પેલિન્ડ્રોમિક ચેન્જ પણ આવી જ હોય છે, પણ એમાં ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે. લેટ્સ સે કે ઇકો R1 માટે હું લખું તો GAATTC, GAATTC. તો આ જે પેલિન્ડ્રોમિક ચેઇન અને આ વચ્ચેના હાઇડ્રોજન બોન્ડ અહીંયા આવશે, ફોસ્ફો ડાયઈસ્ટર બોન્ડ્સ, આ 5 પ્રાઇમ 3 પ્રાઇમ 5 પ્રાઇમ 3 પ્રાઇમ. તો ઇકો R1 જે છે આ સ્પેસિફિક પેલિન્ડ્રોમિક ચેઇન જે છે તેને આઇડેન્ટિફાઈ કરે છે અને એમાં જે સુગર ફોસ્ફેટ બેકબોન જે છે, સુગર ફોસ્ફેટ બેકબોન પર સ્પેસિફિક સાઇટ પરથી ન્યુક્લિયોટાઇડ જે છે, ન્યુક્લિયોટાઇડ્સ ને રિલીઝ કરે છે, છૂટા કરે છે બાય સ્પ્લિટિંગ ઓર બાય બ્રેકેજ ઓફ ફોસ્ફો ડાયઈસ્ટર બોન્ડ as well as the breakdown of hydrogen bonds. તો હાઇડ્રોજન બોન્ડ્સ અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ્સ જે છે એને તોડીને આ પેલિન્ડ્રોમિક શૃંખલામાંથી પર્ટિક્યુલર સ્ટિકી એન્ડ્સ ધરાવતા અથવા તો ઓવરહેંગિંગ જે પાર્ટ્સ ધરાવતા ટુકડાઓ કરે છે, સેગમેન્ટ્સ કરે છે, જે આગળ તમને સમજ પડશે. ઓકે, આ થઈ ગયું નોમેનક્લેચર. હવે ઇકો R1 નું તમને કહી દઉં તો ઇકો R1 જે છે એ કોની અંદરથી આઇસોલેટ થયો હતો? It
Escherichia coli R/13 એમાંથી E અને coli નો કો R નો R અને 1 એ કોમન લેટર છે, ઓર્ડર છે. પરંતુ એ કઈ સ્પેસિફિક સિક્વન્સ ને ઓળખે છે, એના માટેની કઈ સ્પેસિફિક પેલિન્ડ્રોમ છે, તો એ છે GAATTC. GAATTC. અને એમાં પણ ખાસ યાદ રાખજો કે આ ચેઇન જે છે એમાં આ ન્યુક્લિયોટાઇડને એ અહીંયાથી કટ કરે છે, મતલબ કે એક જે છે એને અહીંથી કટ કરે છે અને એ જ ઉત્સેચક આ શૃંખલા જે છે એને અહીંથી, ધેટ મીન્સ કે એ G અને A વચ્ચેનો જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે એને તોડી અને સ્ટિકી એન્ડ્સ જે છે એટલે હું અહીંયા તમને દર્શાવું તો આવી સિક્વન્સ બનશે G C T T A. આ એક આપણો સ્ટિકી એન્ડ બની ગયો, અથવા તો એક જે શૃંખલા છે છૂટી પડી ગઈ, અને બીજું એવું બનશે કે જે G C T T A A. બરાબર, તો એ મેં થોડી આમ ખસેડી લીધી છે અને આમ દૂર ખસેડી લીધી છે, અધરવાઇઝ આ અહીંયા આવે, આ અહીંયા આવે, એમ એક્ઝેક્ટ સામે થશે. તો પેલિન્ડ્રોમને ઓળખે છે, સ્પેસિફાઈ કરે છે, ને એમાં પણ આ G અને A વચ્ચેનો બોન્ડ જે છે એને અહીંયા બ્રેક કરે છે, તો અહીંયા પણ G અને A વચ્ચેનો જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે એને જ તોડે છે, બીજા કોઈને એ કઈ એની અંદર કોઈ ચેન્જીસ કરતો નથી. ઓકે, એવા કેટલાક સર્ટન એક્ઝામ્પલ લઈએ તો બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ HindIII. HindIII જે છે એ ક્યાંથી કોની અંદરથી સેપરેટ કરવામાં આવ્યો તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી માંથી એનું વર્ગીકરણ થયું હતું. તો હિમોફિલસ નો જેનું જીનસ છે એનો આપણે કેપિટલ H લઈશું અને સ્પીસીસ જે છે તેનું IM લઈશું, અને D જે છે એ ખરેખર તો અહીંયા RD હતું, RD, પરંતુ R જે છે એ ઓલરેડી ઇકો R માં લેવાઈ ગયું છે. HindIII હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી RD જે છે એમાંથી છૂટા પડે છે, પણ એનો તો પહેલો જે સિક્વન્સ છે તો મતલબ સ્ટ્રેન જે છે એનો પહેલો આલ્ફાબેટ તો R છે. R તો ઇકો R માં વપરાઈ ગયો છે, તો એના પછીનો આલ્ફાબેટ સ્મોલ લેટરમાં છે, અને એ હિન્દ સ્મોલ લેટરમાં હોવાથી આપણે એને કમ્પ્લીટ હિન્દ વાંચીએ છીએ. ખરેખર તો આ આવું લખાય HindD3, HindD1, HindD2, HindD3, પણ આપણે એને હિન્દ વાંચીએ છીએ બીકોઝ એ સ્મોલ લેટર છે. ખરેખર તો એ એની સ્ટ્રેનમાંથી, એની જાતમાંથી લીધેલો એક વર્ડ છે, લેટર છે. ઓકે, આ કયા પેલિન્ડ્રોમને ઓળખે છે, તો એ ઓળખે છે AAGCTT. AAGCTT, બરાબર. આ HindIII અથવા HindIII જે છે એ આવા પેલિન્ડ્રોમને ઓળખે છે, અને it will cut only the bond between the adenine. એ અહીંયાથી એડેનિન પરથી કટ કરે છે, તો અહીંયા પણ એડેનિન પરથી કટ કરે છે. સિમિલરલી એક બીજું એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તો HindIII પછીનું એક્ઝામ્પલ છે HAE3. HAE3 જે છે it was discovered from Haemophilus aegyptis. Haemophilus aegyptius. Haemophilus aegyptius માંથી Haemophilus H અને aegyptius જે છે એનો E. તો આ રીતે HindIII જે છે તે ડિસ્કવર થયો, એના પછી HAE3 Haemophilus aegyptius માંથી આ ઉત્સેચક મળ્યો છે, અને એ આઈડેન્ટિફાઈ કરે છે GGCC. પરંતુ આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નથી, એ એક્સોન્યુક્લિયસ છે, અને વચ્ચેથી કટ કરે છે, એટલે અહીંયા સ્ટિકી એન્ડ્સ બનતા નથી. આવા કેટલાય ઉત્સેચકો છે કે જેના માટે અલગ અલગ સિક્વન્સીસ જે છે એ પર્ટિક્યુલર દરેક સિક્વન્સીસ માટેના અલગ ઉત્સેચકો આપણને જોવા મળે છે. એક બીજું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તો BAM1 અથવા BAM1 નામનો ઉત્સેચક જે છે, આ BAM1 પણ બેસિલસ એમાઇડોલિક્વિફેશિયન્સ
એમાઇલો લિક્વિફેશિયન્સ નામના બેક્ટેરિયામાંથી બેસિલસ એમાઇલો લિક્વિફેશિયન્સ, જેમાં બેસિલસ નો કેપિટલ બી અને અમાઇલો નો સ્મોલ a સ્મોલ m, આ BAM1 ઉત્સેચક જે છે એ પણ કોઈ ચોક્કસ પેલિન્ડ્રોમને ઓળખતો હોય છે અને એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો GGATCC, GGATCC. આમ દરેક ઉત્સેચક જે છે એ પર્ટિક્યુલર સિક્વન્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરે છે, બરાબર. તો આ રીતના ચાર આપણે એક્ઝામ્પલ જોયા કે જેની અંદર ઇકો આર્ગન જે છે પેલિન્ડ્રોમ GATTC, આ બધું એટલું બધું ડિટેલમાં યાદ નહીં રાખો તો ચાલશે, ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે ઇકો આર્ગન છે તો એમાં ઈ જે છે એની પ્રજાતિનો પહેલો આલ્ફાબેટ છે, સી અને ઓ છે એની જાતિ સ્પીસીઝ ના બે પહેલા લેટર છે, આ છે એની સ્ટ્રેન છે એટલે કે જાત છે અને આ છે રોમન લેટરમાં લખવામાં આવેલો ઓર્ડર છે. સિમિલરલી હિન્દ 3 જે છે એમાં હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝામાંથી હિમોફિલસનો H અને ઇન્ફ્લુએન્ઝાનો IN અને RT હતું, RT20 માંથી R તો ઇકો આર્ગનમાં વપરાઈ ગયો તો એટલે D લીધેલું છે. સિમિલરલી હેઈ 3 જે છે એમાં હિમોફિલસ એજિપ્ટિયસ જે છે એજિપ્ટિયસમાંથી A લીધેલું હતું અને BAM1 જે છે એમાં બેસિલસ અને એમાઇલો લિક્વિફેશિયન્સમાંથી A અને M લેવામાં આવે છે. તો આ થઈ ગયું રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ. હવે આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનું વર્ગીકરણ સમજીશું. સો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ અથવા રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એનું વર્ગીકરણ સમજીએ તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ અથવા પ્રતિબંધક ઉત્સેચકો જે છે, આ પ્રતિબંધક ઉત્સેચકો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ પ્રતિબંધક ઉત્સેચકો જે છે એના મેજર બે ગ્રુપ્સ છે, એક્ઝોન્યુક્લિએસીસ અને એન્ડોન્યુક્લિએસીસ. પણ બેસિકલી આપણે એન્ઝાઇમ્સ નું ક્લાસિફિકેશન કરીએ, ઉત્સેચકોનું વર્ગીકરણ કરીએ તો જે ન્યુક્લિએસીસ પ્રકારના ઉત્સેચકો છે, ન્યુક્લિએસીસ, આ ન્યુક્લિયસ ઉત્સેચકોનું પેટા જૂથ એટલે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, અને રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સમાં પણ પાછા બે પ્રકાર છે, એક્ઝોન્યુક્લિએસીસ અને એન્ડોન્યુક્લિએસીસ. તો એક્ઝોન્યુક્લિએસીસ જે છે, એક્ઝોન્યુક્લિએસીસ they will cut the specific DNA sequence from one end. એ કોઈ પર્ટિક્યુલર એક જ એન્ડ પરથી કાપે છે. લાઈક આપણે એવું લખીએ કે GGG CCC અથવા હું બે જ લખું GGCC GGCC હેઈ 3 ના જેવું. એ શું કરે છે, આ G અને C વચ્ચેનો બોન્ડ તોડે અને એમાંથી આવા બે ટુકડાઓ કરે છે કે જેની અંદર GC અને GC છે. અહીંયા પણ GC CG છે. અહીંયા બનતા જે ટુકડાઓ છે એ બ્લન્ટ એન્ડ વાળા છે એટલે કે ગુઠ્ઠા છેડા ધરાવે છે. આ બ્લન્ટ એન્ડ ધરાવતા ટુકડાઓ જે છે એને કોઈકની સાથે જોઈન્ટ કરવા હોય તો એ સરળતાથી જોડાતા નથી, બીકોઝ આ ન્યુક્લિયોઇડ ટાઇપ આની સાથે હાઇડ્રોજન બોન્ડથી ઓલરેડી જોડાયેલો છે. હવે તમારી પાસે ઓપ્શન શું રહે કે આ બંને વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બને. જ્યારે તમે સ્ટિકી એન્ડ સમજશો તો તમને ખ્યાલ આવશે કે હાઇડ્રોજન બોન્ડ સરળતાથી બની જાય તો પછી ફોસ્ફોડાયસ્ટર બોન્ડ માટે લાઇગેઝ ઉત્સેચક જે છે એ ઝડપથી કામ કરી શકે છે. તો બીજું જૂથ જે છે એન્ડોન્યુક્લિએસીસ નું છે. એન્ડોન્યુક્લિએસીસ આપણે આ ચેપ્ટરમાં વાપરવાના છીએ, બંને ચેપ્ટરમાં. એન્ડોન્યુક્લિએસીસ એવા છે કે જે they cut pieces of DNA or pieces of DNA within the DNA strand. કેવી રીતે એ સમજીએ. ચાલો આપણે ઇકો આર્ગનનું જ એક્ઝામ્પલ લઈએ. GAATTC હવે સીધી વસ્તુ છે, ગ્વાનિન સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ હોય અને એડેનિન થાઇમિન વચ્ચે 2. હું સિમ્પલી અહીંયા રેડ કલરથી ડિનોટ કરી દઉં છું કે આની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ છે અને અહીંયા આ આડી લાઈન પર તમે સુગર ફોસ્ફેટ બેકબોન બાજુ જોવા જશો તો there will be ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. હવે ધારો કે અહીંયા ઇકો R1 જે છે, ઇકો R1
કરશે તો હું એના બે સ્ટિકી એન્ડ્સ બોલી દઉં કે આ છે G અને આ C ધરાવતો હિસ્સો ત્યાર પછી T T A રાઈટ અને બીજો એક જે સ્ટિકી એન્ડ બનશે આપણો એ બનશે G C T T A બરાબર ઓકે હવે આ જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ જગ્યાએ મોકલો કોઈ પણ ડીએનએ હોય તમારું ડીએનએ હોય મારું ડીએનએ હોય બેક્ટેરિયાનું હોય વાયરસનું હોય યીસ્ટનું હોય કોઈ પણના ડીએનએ ની અંદર ઇકોઆરએનએ ઉત્સેચક જે છે એ ફક્ત આ જ પેરિક્રોમને ઓળખે અને એનું એક જ કામ છે કે ગ્વાનિન અને એડેનિન વચ્ચેના બોન્ડ જે છે એને તોડી નાખે છે પહેલા એ સિક્વન્સને આઈડેન્ટિફાઈ કરે છે આઈડેન્ટિફાઈ કર્યા પછી એ પર્ટિક્યુલર લેન્થ પરથી એને કટ કરે છે હવે સમજો કે ધારો કે આ મારો ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ નો હિસ્સો છે ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ એટલે લાઈક આ આપણું ડિઝાયર્ડ ડીએનએ છે અને એના ઉપર હું લખી દઉં કે આ છે GC પછી છે TTA બરાબર અને આ રીતે આ એક શૃંખલા થઈ ગઈ અને આ એનો સ્ટિકી એન્ડ થઈ ગયું હવે ધારો કે આ ડીએનએ હતું એ મારું ડિઝાયર્ડ ડીએનએ હતું અને એને મેં કટ કર્યું છે EcoR1 થી બરાબર એટલે લાઈક આવું કંઈક ડીએનએ હતું અને એને મેં કટ કર્યું છે EcoR1 થી બીજી તરફ મારે જે વાહક ડીએનએ વાપરવાનું છે એટલે કે જે પ્લાઝમિડ ડીએનએ છે આપણે જેનો ઉપયોગ કરીને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક થી નવું આપણે મલ્ટીપ્લિકેશન કરવાના છીએ જીન જે છે તેને તો એને શું કરીશું આને મેં EcoR1 થી કાપ્યું છે તો આને પણ EcoR1 થી જ હું કટ કરીશ અને EcoR1 થી કટ કરવાથી EcoR1 જે છે એ શું કરશે આમાં પણ આવી જ શૃંખલાને ઓળખશે કે જ્યાં G A T T C સિમિલરલી અહીંયા પણ G A T T C હોય અને ધારો કે આ શૃંખલા જે છે એ આટલો હિસ્સો જે છે હું એને અહીંયાથી આમ રિમૂવ કરી દઉં છું એટલે ચાલો અહીંયા દોરી દઈએ આપણે આ મારું વાહક ડીએનએ છે વેક્ટર ડીએનએ છે કે જેના ઉપર આપણે જીન ઓફ ઇન્ટરેસ્ટ જે એલિયન પીસ ઓફ ડીએનએ છે એ આપણે ઉપર શું કરવાના છે ગ્રાફ્ટ કરવાના છે ચિપકાવવાના છે તો ચાલો આ આપણું પ્લાઝમિડ છે આ એઝ ઇટ ઇઝ છે બસ ફરક માત્ર એટલો છે કે અહીંયા સ્ટિકી એન્ડ બન્યો છે સ્ટિકી એન્ડ બન્યો છે મતલબ કે આ એક G છે અને આ એક C છે બસ ત્યાર પછીનો હિસ્સો કેવો છે આમ બ્લેન્ક છે એટલે કે T T A હવે આ સ્ટિકી એન્ડ ધરાવતો ઓવરહેંગિંગ પાર્ટ ધરાવતો હિસ્સો સ્ટિકી એટલા માટે કે એનો એક પાર્ટ આપણે આરોપણ ભણતા હતા ગ્રાફ્ટિંગ ભણતા હતા ત્યારે આવું કરતા હતા કે આને આવું કર્યું તો એની સાથે બીજો પણ આવો શેપ રાખીએ તો એ બંધ બેસતો શું થાય જોડાઈ જાય એક્ઝેક્ટલી અહીંયા પણ એવું જ થશે આ ટુકડો બંધ બેસતો આની સાથે જોડાશે જુઓ ક્યાં જોડાય છે એ સમજો અહીંયા એ જોડાઈ જશે આ G અને આ C પછી થઈ ગયો આ T T A અને આ રીતે એ પેસ્ટ થયો હવે હું તમને એવું સમજાવું કે આ છે C અને આ છે G બરાબર અને ત્યાર પછી ઉલટું કર્યું આ G છે અને આ C છે તો અહીંયા આવશે T T A G ઓકે હવે આ આપણો મનુષ્યનો ડીએનએ છે હ્યુમન ડીએનએ અને ધારો કે આવો હિસ્સો છે બેક્ટેરિયાની અંદર G અને C ધરાવતો એક ટુકડો છે કે જે હું અહીંયા પેસ્ટ કરવા ટ્રાય કરી રહી છું આવો કે જેના ઉપર ક્રમ છે T T A તો સીધી વસ્તુ છે કે સ્ટિકી એન્ડ છે તો આ એડેનિન થાઇમિન એડેનિન થાઇમિન થાઇમિન એડેનિન થાઇમિન એડેનિન આની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બનવાની પ્રોબેબિલિટી કેવી છે વધારે છે એટલે આ એના તરફ બંધ બેસતો ગોઠવાઈ જાય છે હવે ફક્ત મારે શું
એકવાર R1 દ્વારા કટ થયેલો બોન્ડ હતો એ ફરીથી પાછો બનાવીશું અને એ રીઝનથી શું થશે આ જે પ્લાઝમિડનું ડીએનએ હતું મતલબ આ તો વેક્ટર ડીએનએ છે અને આ આપણું હ્યુમન ડિઝાયર્ડ ડીએનએ છે એ એકબીજા સાથે બંધ બેસતું ગોઠવાઈ ગયું જોડાઈ ગયું અને હવે જે પ્લાઝમિડ બન્યું એ આપણું હું તમને આમ સિમ્પલી દોરીને બતાવું તો આ પ્લાઝમિડ જે બન્યું એ શું બન્યું એ આપણું રિકોમ્બિનન્ટ ડીએનએ છે આર ડીએનએ છે જેમાં મોટાભાગનો હિસ્સો એનો પોતાનો ડીએનએ છે અને એક જે જનીન છે એક જે જીન છે કે મેં પોતે મારો ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ ના પર ક્રાફ્ટ કર્યો છે રાઈટ આ રીતે એન્ડોન્યુક્લિયસિસ જે છે એ ચોક્કસ પેલિન્ડ્રોમને ઓળખે છે કટ કરે છે અને સ્ટિકી એન્ડ ધરાવતા ટુકડા બનાવે છે સ્ટિકી એન્ડ એટલે શું સ્ટિકી એન્ડ એટલે કે ચીપકુ છેડા ધરાવતા ટુકડા કે જે એન્ડ ટુ એન્ડ એકબીજા સાથે મેચ થશે વાહક અને યજમાનના ડીએનએ ને આપણે સરળતાથી જોડી શકશું પણ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધેટ આપણે ક્યારે જોડી શકશું જ્યારે ઓકે આ તો એક્ઝોન્યુક્લિયસ છે હું અહીંયા લખું કે જ્યારે તમે વાહક એટલે કે વેક્ટર ડીએનએ એઝ વેલ એઝ ધ ડિઝાયર્ડ ફોરેન ડીએનએ બંને વાહક ડીએનએ એટલે મારે જે પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજ લેવું છે એનું ડીએનએ અને ડિઝાયર્ડ ડીએનએ એટલે મારું ઈચ્છિત ડીએનએ લાઈક મને ધારો કે ઇન્સ્યુલિન બનાવવું છે તો એના માટે કોડ કરતી જે શૃંખલા છે ડીએનએ એટલો હિસ્સો મેં પસંદ કર્યો તો જે ડિઝાયર્ડ ડીએનએ અને વેક્ટર ડીએનએ આ ડિઝાયર્ડ ડીએનએ છે એ વાહક માટે તો એ ફોરેન ડીએનએ જ કહેવાય વિદેશી જનીન કહેવાય તો એ ફોરેન ડીએનએ અને વેક્ટર ડીએનએ જે છે બંનેને તમારે સેમ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ થી જ કટ કરવાના છે સેમ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ જો સેમ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ પરથી કટ કરશો તો બંનેમાં બંધ બેસતા આવા સ્ટિકી એન્ડ્સ બને છે અને એ રીઝનથી તમે પેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને આ વાહક ડીએનએ સાથે શું કરો છો સક્સેસફુલી જોડી શકો છો જોઈન્ટ કરી શકો છો આ રીતે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી શકીએ અને ત્યાર પછી આપણે કોઈ હોસ્ટની અંદર એટલે કે યજમાન કોષની અંદર એને દાખલ કરીશું અને એમાંથી એનું મલ્ટીપ્લિકેશન એટલે કે એનું ક્લોનિંગ કરવામાં આવે છે તો આ રીતે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ જે છે 1963 માં ડિસ્કવર થયા હતા ઇકોલી બેક્ટેરિયાની ડિફેન્સ મિકેનિઝમ જોઈ હતી જેમાં એક જૂથ એવું હતું ઉત્સેચકનું કે જે મિથાઇલેશન કરતું હતું બીજું જૂથ હતું એ ડીએનએ ને કટ કરતું હતું આ રીતે એ બહારથી આવેલા ડીએનએ નું સ્વયંજનન રોકતું હતું ત્યાર પછી આપણે ફર્સ્ટ આઇસોલેટેડ જે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ હતો એ જોયો HIND2 ત્યાર પછી આપણે એવું કીધું કે અત્યાર સુધીમાં 900 થી વધારે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જાણીતા છે શોધાઈ ગયા છે જે બેક્ટેરિયાની 230 થી વધારે જાતમાંથી મળેલા છે એમાં પણ આપણે એનું નામકરણ સમજીએ કે ફર્સ્ટ લેટર છે જીનસનો કેપિટલમાં લેવાનો સેકન્ડ બે લેટર લેવાના મતલબ કે બીજો અને ત્રીજો લેવાનો એ સ્પીસીઝના લેવાના પરંતુ એ ઇટાલિકમાં લખવાનું અને ત્યાર પછી આપણે સ્ટ્રેઇન એટલે કે બેક્ટેરિયાની જે જાત છે એનો એક આલ્ફાબેટ અને પછી રોમન આંકડામાં આપણે 1 2 3 4 ક્વાર્ટરમાં લખીએ છીએ ત્યાર પછી બે પ્રકારના ઉત્સેચકો એક્સોન્યુક્લિયસિસ અને એન્ડોન્યુક્લિયસિસ એક્સોન્યુક્લિયસિસ બ્લન્ટ એન્ડ બનાવે છે એટલે એ રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે એટલા બધા યુઝફુલ નથી જ્યારે એન્ડોન્યુક્લિયસિસ વચ્ચેથી કટ કરે છે આ રીતે સ્ટિકી એન્ડ્સ બનાવે છે એટલે કે ચીપકુ છેડા બનાવે છે જેથી આપણે સરળતાથી એને વાહક ડીએનએ સાથે જોડી અને રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી શકીએ શરત રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે યજમાન અથવા તો વાહક ડીએનએ તેમજ વિદેશી ડીએનએ અથવા આપણું જે ઇચ્છિત ડીએનએ બંનેને એક જ રેસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપવાના